નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. શૂરવીર જવાનોને શ્રદ્ધાંજલિ. સુરતના અઠવા લાઇન્સ ખાતે શહીદ સંભારણા પરેડ યોજાઈ. હર્ષ સંઘવીએ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. દિવાળીના પર્વે અંગદાન કરી 5ના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો. 64 વર્ષીય વૃદ્ધ બ્રેઇન ડેડ થતા કિડની, લીવર અને આંખોનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું. દિવાળીના દિવસે ફાયર વિભાગ 24 કલાક દોડતું રહ્યું. ફટાકડાના કારણે 126 આગના કોલ મળ્યા. એક ઘટનામાં 2.5 વર્ષની બાળકી સહિત પરિવારના 5 સભ્યોનું રેસ્ક્યુ કર્યું. એન્કાઉન્ટરની ધમકી આપનાર સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલે ઝડપાયો. સુરતમાં મહિલા લોન એજન્ટને લૂંટવાના કેસમાં મુખ્ય સૂત્રધાર. ધરપકડ પછી પણ કહે છે બોસ. અને લગ્નની લાલચે પરિણીતાને ફસાવી શારીરિક શોષણ કર્યું. પતિ સાથે છૂટાછેડા કરાવ્યા. બીમાર પત્નીના મૃત્યુ બાદ લગ્ન કરવાના નામે અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. તો આજે સુરત શહેરમાં પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક ભાવભીનું કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરત શહેરના મહાનગર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં શહીદ થયેલા પોલીસ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેશની સુરક્ષા, શાંતિ અને કાયદાના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવા માટે આજે પોલીસ શહીદ દિવસ નિમિત્તે સુરતના અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદોના અપ્રિતમ પરાક્રમને નમન કરવા માટે સુરત પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ માટે બલિદાન આપનાર શહીદોને સલામી આપી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. દેશની સુરક્ષા, શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે. આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં 151 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાજ સાથીઓ બી સામેલ છે. આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ. રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે. અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ 151 શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું, નતમસ્તક વંદન કરું છું. આભાર. સુરત પોલીસ દ્વારા આયોજિત આ શહીદ સંભારણા પરેડમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને શહીદોના બલિદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.
પ્રકાશનું પર્વ દિવાળીના પવિત્ર દિવસે વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા નવસારીની INS પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. હિન્દુ ઢોળિયા સમાજના બ્રેન્ડેડ સુરેશભાઈ ઝીણાભાઈ પટેલ, જેમની ઉંમર 64 વર્ષની છે, તેમના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમની કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન આપી તેઓના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે. ડોડિયાવાડ ચીખલી દેગામ નવસારી ખાતે પોતાના પરિવાર સાથે રહેતા ખેડૂત સુરેશભાઈને તારીખ 17 ઓક્ટોબરના રોજ ઉલટી અને ચક્કર આવતા પરિવારજનો તેમને રાનકુવા ખાતે આવેલા સેવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ડોક્ટરે તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું માર્ગદર્શન આપતા તેમને ચીખલીમાં આવેલા સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે MRI કરાવતા બ્રેઇન સ્ટ્રોકને કારણે મગજને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. તેથી વધુ સારવાર માટે તેમને નવસારીમાં આવેલા INS પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરો ફિઝિશિયન ડોક્ટર મનોજ સત્યાવાનીની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા નાના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો અને સોજો હોવાનું નિદાન થયું હતું. તારીખ 19 ઓક્ટોબરના રોજ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. INS પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર રાજ દેસાઈએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી સુરેશભાઈના બ્રેન્ડેડ અંગેની તેમજ પરિવારજનોની તેમજ તેમના અંગદાન કરાવવાની ઈચ્છા છે તેમ જણાવ્યું હતું. ડોનેટ લાઈફની ટીમે INS પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પહોંચી સુરેશભાઈના પુત્ર હિતેનભાઈ, ભત્રીજા ગણેશભાઈ, પૌત્ર સુનિલ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેમનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો. સોટો દ્વારા લીવર સુરતની SIDS હોસ્પિટલને ફાળવવામાં આવ્યું, જ્યારે બંને કિડની અમદાવાદની કેડી હોસ્પિટલને ફાળવવામાં આવી. દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ગાંધીનગરના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં સુરતની SIDS હોસ્પિટલમાં ડોક્ટર જીગર જરીવાલા, ડોક્ટર ગૌરવ ગુપ્તા, ડોક્ટર રાજીવ મહેતા, ડોક્ટર મયંક કાબરાવાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કેડી હોસ્પિટલમાં 2 જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન નવસારીની રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટે સ્વીકાર્યું હતું. લીવર સમયસર રોડ માર્ગે સુરત પહોંચાડવા માટે નવસારીની INS પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી સુરત SIDS હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર નવસારી શહેર અને સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કિડની સમયસર રોડ માર્ગે અમદાવાદ કેડી હોસ્પિટલ પહોંચાડવા માટેનું ગ્રીન કોરિડોર નવસારી શહેર પોલીસ અને રાજ્યના વિવિધ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 137 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. પ્રકાશનો પર્વ દિવાળીની રાત્રે સુરત શહેરમાં આતશબાજીને કારણે આગ લાગવાની ઘટનાઓનો રાફડો ફાટ્યો હતો. દિવાળીના દિવસે અને આખી રાત દરમિયાન ફાયર વિભાગને કુલ 126 આગના કોલ મળ્યા હતા, જેના કારણે ફાયરની ગાડીઓના સાયરન સતત વાગતા રહ્યા હતા અને વિભાગના જવાનો દિવસ રાત દોડતા રહ્યા હતા. સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાની પ્રાથમિક માહિતી મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ સુરતના મેયર દક્ષેશ માવાણી પણ રાત્રે ફાયર કંટ્રોલ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. દિવાળીના તહેવારને લઈને સુરત શહેરના 25 ફાયર સ્ટેશનને 24 કલાક સતર્ક અને કાર્યરત રાખવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ સેન્ટર પરથી સમગ્ર શહેરની પરિસ્થિતિનું ખાસ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગના 1200થી વધુ જવાનોએ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવાને બદલે શહેરના નાગરિકોની સુરક્ષા માટે અવિરત ફરજ બજાવી હતી. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ લોકોની સુરક્ષા માટે સક્રિય રહ્યા હતા. મેયર મોડી રાત્રે અચાનક જ મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમ પર પહોંચ્યા હતા અને ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે કોલની પરિસ્થિતિ, એક્શન રિસ્પોન્સ અને તાત્કાલિક બચાવ કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. મેયર માવાણીએ પરિવારથી દૂર રહીને કાર્ય કરતા ફાયરના કર્મચારીઓના વખાણ કર્યા હતા અને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. શહેરમાં આગ લાગવાના બનાવો મુખ્યત્વે ફટાકડાના કારણે બન્યા હતા. આ તમામ બનાવો વચ્ચે પર્વત પાટિયા વિસ્તારની એક ઘટના સૌથી મહત્વની રહી. પર્વત પાટિયાના જલારામનગર ખાતે એક મકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને આગમાંથી 2.5 વર્ષની બાળકી સહિત પરિવારના 5 સભ્યોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ફાયર વિભાગની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે દિવાળીના તહેવારમાં મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલ જે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, દિવાળીના તહેવારમાં પરિવારજના આપણે ઉજવણી કરતા હોય છે દિવાળીની, જેથી કરીને બીજી તરફ આપણે જોઈએ તો ફાયર બ્રિગેડ ખડે પગે આપણી ફરજ નિભાવી રહ્યા છે અને સતત ફાયર બ્રિગેડને કોલ આવી રહ્યા છે. કોલના માધ્યમથી કઈ જગ્યા કઈ રીતે આગના બનાવ બનતા હોય કંટ્રોલ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમ સતત ખડે પગે આપણી ફરજ બજાવી રહ્યા છે. અને આપણા સાથે એક અધિકારી આપણા સાથે ઉપસ્થિત છે. અધિકારીને આપણે પૂછીએ, સાહેબ કઈ રીતના કોલ આવી રહ્યા છે, કેટલા સુધી અત્યારે સુધી કોલ આવી ચૂક્યા છે? અત્યાર સુધીમાં ફાયર ગઈકાલની તારીખમાં 83 જેવા કોલ છે, જેના ફટાકડાના કારણે મકાનોમાં, ગાડીઓમાં, કચરામાં, કોલમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કોલો આવી રહ્યા છે. કઈ રીતની કોલને હેન્ડલિંગ કરવામાં આવી રહ્યા છે, કઈ રીતની મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? પબ્લિક જ્યારે કંટ્રોલમાં 101 કે 102 પર કોલ કરીને અમને જાણ કરે છે, ત્યારબાદ અમે અહીંયાથી નજીકના નિયરેસ્ટ ફાયર સ્ટેશનમાં જે બી જગ્યા પર આગ લાગેલી તેના નજીકના ફાયર સ્ટેશનને ફાઇટર રવાના ત્યાં ઘટના સ્થળ પર રવાના કરીએ છીએ. દિવાળીનો તહેવાર છે, તમારા માટે એક તહેવારની ઉજવણી બી હોય છે અને સતત તમે ફરજ નિભાવી રહ્યા છો, શું કહેશો? હવે આ તો અમારું ફરજનું એ જ છે, પણ પબ્લિક માટે ને એના માટે જે માલનું નુકસાન થાય છે એના માટે અમે સતત કાર્યરત રહીએ છીએ. અને દિવાળીના પાવન તહેવારે અમારા બી તહેવારો હોય છે, પણ અમે લોકોની સુરક્ષા ને એના માટે અમે વધારે એની એપ્લાય કરીએ છીએ. જે રીતે સાહેબે જણાવ્યું કે લોકોની સુરક્ષા માટે અમે ખડે પગે તૈનાત છે અને જે રીતે ફાયર બ્રિગેડ દ્વારા સતત આપણી કામગીરી કરી રહી છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નગરમાં સ્થિત મમતા મંડપ હોલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા ફાયર સ્ટેશનમાંથી તાત્કાલિક ફાયર બ્રિગેડની 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પાણીના ફુવારા મારવામાં આવ્યા હતા. પ્રારંભિક માહિતી અનુસાર હોલમાં ફટાકડા ફોડવાના કારણે આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. આગના કારણે હોલમાં ભારે ધુમાડો ફેલાતા આસપાસના રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હોલમાં રહેલી ફર્નિચર અને અન્ય સામગ્રીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. હાલ આગના કારણોની તપાસ પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ શહેરમાં ચારેકોર રોશનીઓનો ઝગમગાટ શરૂ થઈ ગયો છે. રિંગ રોડ, અઠવા લાઇન્સ, વેસુ, પીપલોદ, અડાજણ, પાલ, વરાછા, મોટા વરાછા, કતારગામ શહેરના કોટ વિસ્તાર સહિત દરેક જગ્યાએ બિલ્ડિંગો પર લાઇટિંગના હાર ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલિકા સહિતની સરકારી ઇમારતો પર પણ રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે તથા શહેરના ટ્રાફિક સર્કલો, ફ્લાયઓવર બ્રિજો વગેરે પર પણ લાઇટિંગ કરવામાં આવી છે, જેથી રાત્રિના અંધકારમાં જાણે આખું શહેર ઝળહળી ઉઠ્યું હોય તેવો અહેસાસ થતો હતો. સુરત શહેરમાં દિવાળીની ઉજવણીના પાવન પર્વે શહેર દરેક જગ્યાએ સુંદર શણગાર અને પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. મહાનગરપાલિકા દ્વારા વિવિધ માર્ગો, ચોરાહી અને જાહેર સ્થળોને રંગીન લાઇટિંગથી રોશની આપવામાં આવી હતી, જેથી શહેરની સુંદરતા ચાંદનીની જેમ દ્રશ્યમાન થઈ રહી હતી. શહેરની વિવિધ ટોચની ઇમારતો અને મહત્વના વિસ્તારોનું શણગાર ખાસ કરીને સુંદર રીતે કરવામાં આવ્યું હતું. વિવિધ રંગોની લાઇટિંગ અને આકર્ષક ડિઝાઇન દ્વારા શહેરમાં રોશનીનો અદ્ભુત દ્રશ્ય સર્જાયો હતો, જે લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા અંદાજે 50 લાખ રૂપિયાના વહીવટી ખર્ચ દ્વારા આ રોશનીનું આયોજન કરવામાં આવ્યું હતું. રોશની સાથે સાથે શહેરમાં વિવિધ રોશનાઈના ડ્રોન દ્રશ્યો પણ રજૂ કરાયા હતા, જેને જોઈ લોકોના ચહેરા પર ખુશીના અવકાશ સ્પષ્ટ જોવા મળ્યા. સુરતની ઉજવણી માત્ર દિવાળી પર્વની શાન જ નહીં, પરંતુ શહેરના વ્યવસ્થિત આયોજન અને કલાત્મક શણગારનું પણ પ્રતીક બની, જેને માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરની આ ઝળહળીને જોઈ ગમતી દ્રશ્ય સૌંદર્યનો આનંદ માણવા માટે નાગરિકોએ પણ ઊંડા આનંદનો અનુભવ કર્યો. દિવાળીના પર્વે સુરત શહેરની રોશની અને શણગાર નાગરિકો માટે આનંદ અને ઉત્સાહ લાવતો અનુભવ બન્યો. મહાનગરપાલિકાના આયોજન અને રંગીન રોશનીએ શહેરને જીવંત અને આકર્ષક બનાવી, જે શહેરના પ્રવાસીઓ અને નાગરિકો માટે સ્મરણીય બન્યો. સુરત શહેરની દિવાળી ઉજવણી આ વર્ષે પણ રંગીન અને ઝળહળતી રહી. મહાનગરપાલિકાના સુંદર આયોજન અને નાગરિકોના ઉત્સાહના કારણે શહેર સમગ્ર દિવસ રોશનીથી ઝગમગ્યું અને પર્વની ખુશી દરેક ઘરમાં વ્યાપી ગઈ. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરની પાલ પોલીસે મહારાષ્ટ્રના એક કુખ્યાત સસ્પેન્ડેડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રણજીત કાસલેની ધરપકડ કરી છે. આ સસ્પેન્ડેડ પીએસઆઈ પર સુરતની એક મહિલા લોન એજન્ટ અને તેના સાથી પાસેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને 2.5 લાખ રૂપિયાની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવવાનો આરોપ છે. જહાંગીરાબાદમાં રહેતી 28 વર્ષીય સુજલ પાદરિયા લોન કન્સલ્ટન્સીનું કામ કરે છે. ગત 14 ઓક્ટોબરના રોજ તેને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો, જેણે બિઝનેસ માટે મળવાનું કહ્યું હતું. બીજા દિવસે 15 ઓક્ટોબરના રોજ સુજલ પાલનપુર જકાતનાકાની SBI બેંકમાંથી 2,25,000 ઉપાડીને ઇસ્કોન સર્કલ વિસ્તારમાં હતી, ત્યારે ફોન કરનારે તેને અડાજણના ટી પોસ્ટ કાફે ખાતે મળવા બોલાવી. સુજલ કાફે પર પહોંચી ત્યારે એક વ્યક્તિ લોનના કામની વાત કરવા આવ્યો. થોડી જ વારમાં 5 અન્ય અજાણ્યા શખ્સો કાફેમાં ઘૂસી આવ્યા. આ ગેંગના મુખ્ય સૂત્રધાર, જેણે પોતાનું નામ રણજીત જણાવ્યું, તેણે પોતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો સબ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવીને ID કાર્ડ બતાવ્યું. તેણે સુજલ અને તેના સાથી ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રીને ધમકાવતા કહ્યું, तुम लोग लीगली काम नहीं करते हो, धोखा करते हो. નકલી પોલીસ બનેલા રણજીતે તાત્કાલિક સુજલના હેન્ડબેગમાંથી 2,25,000 રોકડા અને 20,000નો મોબાઈલ ફોન લૂંટી લીધો અને વચ્ચે પડવાની કોશિશ કરનાર ભૂપેન્દ્રભાઈને તમાચો મારીને તેમનો 15,000નો મોબાઈલ પણ છીનવી લીધો. ત્યારબાદ પોતે અડાજણ પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરીને સુજલ અને ભૂપેન્દ્રભાઈને પોતાની મહારાષ્ટ્ર પાસિંગ કારમાં બેસાડીને વેસુ તરફ લઈ ગયા. ડુમસ રોડ પર IBC બિલ્ડિંગ પાસે તેમને ઉતારીને રણજીત પોતાનો નંબર આપી થોડી વારમાં આવું છું કહીને ફરાર થઈ ગયો. જ્યારે ભૂપેન્દ્રભાઈએ ફોન કર્યો ત્યારે તેણે મેગી ખાવા બેઠો છું, પછી આવું છું કહી ફોન કાપી નાખ્યો. આખરે તેમને સમજાયું કે તેઓ લૂંટાયા છે અને નકલી પોલીસ ગેંગનો ભોગ બન્યા છે. તેમાં પણ ગંભીર બાબત એ છે કે જ્યારે ભૂપેન્દ્રભાઈએ ફરી ફોન કર્યો ત્યારે રણજીતે તેમને કોઈને કંઈ બોલશો તો એન્કાઉન્ટર કરી નાખીશું તેવી ખુલ્લી ધમકી આપી હતી. આ ધમકીના કારણે ભયભીત બનેલા સુજલ અને ભૂપેન્દ્રભાઈએ શરૂઆતમાં પોલીસ ફરિયાદ ટાળી, પરંતુ બાદમાં હિંમત કરીને પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે રણજીત સહિત 6 આરોપીઓ વિરુદ્ધ લૂંટ, ધમકી અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
સૌથી મહત્વની બાબત એ છે કે મહિલા એજન્ટ અને તેના સાથીને ધમકી આપતા દ્રશ્યો કાફેના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જે પોલીસે તપાસ માટે કબજે કર્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં રણજીત કાસલેની કરેલી લૂંટ કેદ થઈ હતી, જેના આધારે જ સુરત પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરી હતી, જેના પગલે મહારાષ્ટ્રમાંથી રણજીત કાસલેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ મુખ્ય આરોપીનું નામ રણજીત કાસલે છે, જે પીએસઆઈ તરીકે ફરજ બજાવતો હતો અને વિવાદોના કારણે એપ્રિલ 2025માં તેને સસ્પેન્ડ કરીને બાદમાં બરતરફ કરવામાં આવ્યો હતો. રણજીત કાસલેનો ગુનાહિત ઇતિહાસ માત્ર લૂંટફાટ પૂરતો સીમિત નથી. તેના પર મહારાષ્ટ્રમાં ગંભીર આરોપો લાગેલા છે. તેણે એક સરપંચની હત્યાના આરોપી વાલ્મિક કરાડનું એન્કાઉન્ટર કરવાની યોજના બનાવવાની ઓફર મળી હોવાનો દાવો કર્યો હતો. તેના પર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ સાથે ચેડાના કૌભાંડનો પણ આરોપ લગાવ્યો હતો. તે અગાઉ પણ અનેક ચોરી અને લૂંટની ઘટનાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં આટલા મોટા ગંભીર ગુનાઓ અને વિવાદોમાં સામેલ થયા બાદ પણ સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલેને કાયદાનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. પાલ પોલીસે તેની ધરપકડ કરી ત્યારે રોફ જમાવતો જોવા મળ્યો હતો. પોલીસની પકડમાં આવ્યા બાદ જ્યારે તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખૂબ જ આત્મવિશ્વાસ અને બેફિક્ર અંદાજમાં કહ્યું કે રણજીત કાસલે ઉર્ફે બોસ. પોતાના નામ સાથે બોસ શબ્દ જોડવાની તેની રીત દર્શાવે છે કે તે જાણે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની પોલીસ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરી રહી હોવા છતાં તેને કોઈ ભય નથી. આમ તે પોલીસને પડકાર પણ ફેંકતો હોય તેમ લાગે છે. સુરત પોલીસે હવે આ ગેંગના અન્ય 5 ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર અને બાદમાં તરછોડી દેનાર એક શખ્સ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને છેતરપિંડીનો ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે આરોપી લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી લાલજી ઉર્ફે અજય કાનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિણીત મહિલા સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા કેળવ્યા બાદ લાલજીએ મહિલાને વિશ્વાસમાં લેવા માટે ખોટું જણાવ્યું હતું કે તેની પત્ની બીમાર છે અને થોડા સમયમાં મૃત્યુ પામશે. ત્યારબાદ તે પીડિત મહિલા સાથે લગ્ન કરશે. લગ્નની લાલચ આપીને અજય કાનાણીએ 3 વર્ષ દરમિયાન પીડિત પરિણીતાને સુરત તેમજ ગોવાની અલગ અલગ હોટલોમાં લઈ જઈને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. શારીરિક સંબંધો બાંધ્યા બાદ અજયે મહિલાને કહ્યું કે જો તે તેના પતિને છૂટાછેડા આપશે તો જ તે તેની સાથે લગ્ન કરશે. અજયના વિશ્વાસમાં આવીને પીડિતાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા. છૂટાછેડા બાદ અજય ઉર્ફે લાલજી કાનાણીએ પરિણીતાને 1 વર્ષ સુધી પોતાની સાથે લિવ-ઇનમાં રાખી હતી. જો કે આ સમયગાળા બાદ તેણે પીડિતા સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આરોપી અજય ઉર્ફે લાલજી કાનાણીની છેતરપિંડી માત્ર શારીરિક શોષણ સુધી સીમિત નહોતી. તેણે પીડિત પરિણીતાના ડોક્યુમેન્ટ્સ મેળવીને તેના નામે જીએસટી નંબર મેળવ્યો હતો અને ઓનલાઈન વેપારનો ધંધો પણ શરૂ કર્યો હતો. અજય કાનાણી બ્રાન્ડેડ કંપનીના બ્લૂટૂથ અને બડ્સના ડુપ્લિકેશનના ગેરકાયદેસર વ્યવસાય સાથે જોડાયેલો હતો. આ નકલી પ્રોડક્ટ્સ તે પરિણીતાના ઓનલાઈન એકાઉન્ટમાંથી વેચતો હતો, જેથી કાયદાકીય મુશ્કેલી આવે તો પીડિતા ફસાઈ જાય. લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનનાર પરિણીતાએ અંતે સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લામાં દિવાળી સહિતના આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા એસઓજીના સૂચના અને માર્ગદર્શન હેઠળ વ્યારા શહેરમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોટલો તેમજ મુખ્ય માર્ગો પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું. તાપી જિલ્લામાં એસઓજી પીઆઈએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન જિલ્લાભરમાં ભારે અવરજવર રહેતી હોય છે,
તે સમયગાળામાં ગુનાખોર તત્વો સક્રિય ન થાય અને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે એસઓજીની ટીમ સતત ચેકિંગમાં તત્પર છે. નાગરિકોએ પણ સાવચેત રહી પોલીસને સહકાર આપવો જરૂરી છે. વ્યારામાં હાઈવે પર સહિત વિવિધ સ્થળોએ ચેકિંગ અભિયાન દરમિયાન 300થી વધુ વાહનોની હાઈવે પર તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે વ્યારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ પણ જોડાયા હતા, જેથી કોઈ શંકાસ્પદ સામાન અથવા વ્યક્તિ મળી આવે તો તરત કાર્યવાહી કરી શકાય. એસઓજીની ટીમે શહેરની હોટલો અને લોજમાં પણ અચાનક દસ્તક આપી રહીને મુસાફરોની વિગતો ચકાસી હતી. ખાસ કરીને બિન ઓળખાયેલી વ્યક્તિઓ અને બહારથી આવતા વાહનો પર કડક નજર રાખવામાં આવી રહી છે. તાપી જિલ્લાના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન 3 હોટલ અને રેસ્ટોરન્ટ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ ખાદ્ય નમૂનાઓ લઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ તેની તપાસ કરાવવામાં આવી હતી, જેમાં 2 હોટેલને ₹1 લાખ અને એક રેસ્ટોરન્ટને લાયસન્સ વિના વ્યવસાય બદલ ₹25,000નો દંડ વસૂલી કુલ ₹2,25,000નો દંડ ફટકારાયો છે. ફૂડ અધિકારી AM વાલુની અધ્યક્ષતામાં તાલુકાના ટીચકપુરા સ્થિત ન્યૂ વેલકમ ફેમિલી ઢાબા તથા વાલોડ તાલુકાના બુડવાડા ગામે આવેલી હોટલ તુલસી ઇનમાંથી ખાદ્ય ચીજોના નમૂનાઓ મેળવવામાં આવ્યા હતા. નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ મુજબ બંને સ્થળે લેવાયેલા પનીર પસંદા તથા સેવ ટામેટા જેવી ખાદ્ય તૈયાર ચીજ વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા બંને હોટલના માલિકો તેમજ નમૂના આપનાર વિરુદ્ધ એજ્યુકેટિંગ ઓફિસર તાપી સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ અને દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટ દ્વારા બંને હોટલ માલિકોને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય વ્યારા શહેરમાં આવેલી બાવરચી રેસ્ટોરન્ટ એન્ડ બકેટ હોલ ખાતે ખાદ્ય લાયસન્સ વિના ખાદ્ય વ્યવસાય ચાલી રહ્યો હોવાનું બહાર આવતા એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ દાખલ કરાયેલા કેસમાં માલિકને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને લઈ ગેરકાયદેસર રીતે હોટલો કે ખાદ્ય વસ્તુઓ વેચી લોક સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.